ધજા દીઠે ધણી હાંભરે દેવળ દીઠે દખ જાય દર્શન કરતા પરબના પીરના પંડના પ્રાસે તુદા ધજા દીઠે ધણી હાંભરે બાપા ધજા દીઠે ધણી હાંભરે અને દેવળ દીઠે દખ જાય દેવળના દર્શન કરી લ્યો આગળ ધજાના દર્શન કરી લ્યો પરબના પીરના તાતો પંડના દુઃખ કષ્ટો બધા ભાંગીને ભૂકો થઈ જાય આ પરબના પીર સત દેવીદાસ અમર દેવીદાસ એનો અદ્ભુત ઇતિહાસ છે બાપા પરબની જગ્યા જ્યાં એક પંગતે વરણ 18 કોઈ નાનો નહીં કોઈ મોટો નહીં કોઈ ઊંચો નહીં કોઈ નીચો નહીં કોઈ ગરીબ નહીં કોઈ શ્રીમંત નહીં જ્યાં ટુકડો ને હરી ઢુકડો પરબની જગ્યા તો પરબની જગ્યા છે આહિરની છે દીકરી જેનું અમર માસે નામ હરિની હારે લગ્ની લાગી અને જેણે ભજ્યા સીતારામ જગતના તરસોડી દીધેલા માનવીઓ રક્તપીતિયા કોઢિયા જેના હાથ પગના આંગળા ખવાઈ ગયેલા છે જગતે જેને જાકારો આપી દીધો છે એને આશરો દઈ કોઢિયાના કોઢ ધોવે રક્તપીત ધોવે અને પછી કોઢિયાને કોળિયા ભરાવે પરબોના પીર વાવડીઓ આ ઇતિહાસ અદ્ભુત છે બાપા એ દેવીદાસ બાપુની ફકીરી પરબની જગ્યા ટૂંકામાં જેની ક્યાંય જગ્યા ન થાય ને એની જગ્યામાં જગ્યા થાય એનો આ દાખલો છે જગત જેને જાકારો આપે જગ્યા એને આવકારો આપે એક દિનો સમય એવો હતો વર્ષો પહેલા રક્તપીત નો કોઢ ફાટી નીકળ્યો હતો મરકીનો રોગ ને એમ જ એક રક્તપીતનો રોગ હતો એની કોઈ દવા નહોતી હાથ પગ અંગ આખું ખવાતું જાય રક્તપીત હાલ્યું જાય પછી એને ઘરમાં કોઈ ન રાખે પછી જવાન દીકરો હોય તોય ભલે દીકરી હોય તોય ભલે માં હોય તોય ભલે બાપ હોય તોય ભલે એને કાં ગામ બહાર મૂકી આવે કાં ભૈરવ જોપ આપી દે ગિરનાર ઉપરથી અને કાં દરિયામાં જળ સમાધિ આપી લે એમ મારું કહેવાનું હગા હતા એ તરસોડી દે આ સવારથી સંસાર તેથી જગત જાકારો આપે અને જગ્યા આવકારો આપે આવતા રહ્યો મારા બાપ આ પરબની જગ્યા બાપા જેને કોઈનો હંગરે ને એને એ પરબના પીર હંગરે પણ ઇતિહાસ તો અદ્ભુત છે થાકે મુનિજન પંડિતા જનો વૈદનો પામે બાપા જ્યાં દેવીદાસ બાપુની ધાર ધારા ફકીરી પછી ગુરુએ હુકમ એને કરી દીધો હતો કે હે દેવા તારે કરવાની સેવા પણ કેવી કે જગતમાં કોઈ ન કરે ને એવી દુનિયાની મેલપા સેવા કરી તું પીર થઈને કુંદાય આ એ સમયમાં ઊંચા કોટડા દયાળનો ખારો જ્યાં આવ્યો ને ત્યાં દેવીદાસ બાપુ અદ્ભુત ઇતિહાસ છે આ પરબનો દરિયાકાંઠે ત્યાં માણસોને અત્યારે ત્યાં સમાધિઓના ઘણી સમાધિઓ છે જેને દરિયાની મેલપા જળ સમાધિ આપી દીધી ને ઊંચા કોટડા દયાળ પાસે એના દરિયા કિનારે હું જઈ આવ્યો છું ત્યાં દર્શન કરી આવ્યો છું રત્નેશ્વર મહાદેવ છે ત્યાં ઘણા જૈન વાણિયાની 1-2 સમાધિ છે 1-2 ચારણોની સમાધિ સાબિત છે એના બધા પૂજા કરવા આવે છે અને પધરાવી દીધેલા બાપુ તેની દરિયા કાંઠે રખડતા એ દયાળના ઉજીમાં એને પધરાવા આવતા ઢોલ નગારા વાગતા ને કઈ કહેતા નહીં પણ ત્યાં લાવીને દરિયામાં ધક્કો દઈ દેતા એ વખતે દેવીદાસ બાપુ આમ જો દરિયા કાંઠે કોઈ આમ જો કોઈને દરિયામાં નાખતા હોય ને ઢોલ નગારા સરનાઈઓ સાંભળી એટલે ખબર પડી જાય બસ કોકને નાખવા આવ્યા એટલે દેવીદાસ બાપુ દરિયાના પટમાંથી ધોળે બાવો હા દોડ દે ઉભા રહેજો એને દરિયામાં નાખતા નહીં એ ઉભા રહેજો તો નાખી દે ને તો પછી એને દરિયાની વેળુમાંથી બહાર આવે તો એની સેવા કરે એના રક્તબીજ ધોવે એના ખંભે ઉપાડીને કાંઠે લાવીને એની સેવા કરે ને પરબની જગ્યામાં પગાડે આ સાધુ આ પરબની જગ્યા જેને જગત જાકારો આપે એને જગ્યા આવકારો આપે આમ જો નકર તમારી ને મારી પાસે રૂપિયા પૈસા બંગલા ખેતી વાડી ફાર્મ હાઉસ ઘણું છે જગ્યા નથી જગ્યા તો સાધુ સંતો પાસે છે ભલે એક ઝૂંપડી હોય સારે ફરતી કાંટાની વાડ કરી હોય માથે ગુણિયાના ગાભા બાંધ્યા હોય
દાદા ભગત ભેગા થઈ જાય તો રકેબ્યું જોવાના વારા કરવા પડે. આવી જાહલ ઝૂંપડી હોય તો એ જગ્યા કહેવાય. શું કામ? આપણી પાસે જગ્યા નથી. આપણે કોઈ મહેમાન મળે તેને એમ કેવું મારી વાડી આવજો, મારી દુકાને આવજો, મારી ઓફિસે આવજો. બહુ પૈસા હોય તો એમ કે મારા ફાર્મ હાઉસે આવજો. પણ અત્યાર સુધીમાં કોઈએ કોઈના ભાઈબંધને ખગાને કીધું કે મારી જગ્યામાં આવજો. બધું છે માનવી પાસે, જગ્યા નથી. જગ્યા તો આવા સાધુ સંતોની પાસે છે જેની દેહરૂપી દિવાલ પડી ગઈ અને હજારો વર્ષોના વાણા ભાઈ ગયા, પણ આ દુનિયા એને યાદ કરે છે. નામ રહંદા ઠાકના નાણા નહીં રહંદ, કીર્તિ હુંડા કોટડા ઈ પાડ્યા નહીં પડંત. બાપા એક દી દેવદાસ બાપુ આ પરબની જગ્યાની મહેલમાં રોગિયા પતિયા કોઢિયાની સેવા હું કરે છે. એના હાથ પગના આંગળા ખવાઈ ગયા છે. પીડાના માર્યા ઈ બેકારા કરે, ચીચિયારું કરે, તેની માથે હાથ ફેરવે, લીમડાના પાણીથી એના ઘા ધોવે. પાસે બેહીન કોઢિયાને કોળિયા ભરાવે. પરબોના પીર વાવડીઓ. બાપા આવા સાધુના જીવન તો દુઃખ છોડી દેવા છે. પોતે બળે એની સુગંધ જગત લે, આપ બળે અને પર બોલવે. આવા સાધુના જીવન. ત્યાં એક દી વેલડીઓ આવી અમરમાની હો. બાપા જગદંબા જેવું સ્વરૂપ. પોતે આણું વળીને જાતા હતા સહારે. પોતાની ફોઈ એટલે સાસુ વેલડેમાં બેઠેલા. ખમ 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 વેલડું પરબની જગ્યા પાસે વડલાની હેઠે એ ઉતર્યું ને ત્યાં ટીમણ કરવા માટે રોકાતું. પોળો ખાવો, થાક ખાવો. હવે તો વાવડીએ બહુ શેટું નથી. બને છે કેવું જોવો. ગાડા ખેડું અને પોતાની ફૂઈ જે હતા અમરમાં નાઈ. હવે નાવું ધોવું કાંઈ પોતાનું ક્રિયાકર્મ છે એ કરે છે. અને અમરમાં વેલડામાં બેઠા છે. પણ સ્વરૂપમાં જગદંબા જેવો હો, રૂપે નિતરતા આવે હો ભગવતી અમરમાં. ધીરે 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 વેલડાની હેઠા ઉતર્યા અને પછી પડકે જગ્યા છે. આવી ચિત્યારું સંભળાય છે, દેકારો સંભળાય છે. સાનો રીજા મારા બાપ ખાઈ લે, સાનો રીજા. આ બધા શબ્દો કાને પડ્યા. ઓહો આ શું? એટલે એ જગ્યા ભણી પગલા માંડ્યા. એટલે ફૂઈએ પોતાની હાહુ ભૂલોઈ ગઈ કીધું કે અમારે એની પાસે જાતી નહીં, ના એ જગ્યા ત્યાં જવા જેવું નથી. પોતાને ખબર હતી, ના પાડી દીધી. ત્યાં જવાય નહીં તારાથી, તો આ બાજુ વહી આવજે. પણ અમરમાં એ કાંઈ ધ્યાન દીધું નહીં અહીંયા વાતમાં. કોઈને ખબર નહીં. અમરમાં જગ્યાની મહેલપા જોવે છે જઈને. તો દેવીદાસ બાપુ પતિયાની કોઢિયાની એની સેવા કરે છે. ને બે હાથ જોડી ઉભા રહી ગયા. ઓહો, દેવીદાસ બાપુના દર્શન કર્યા. બાપુ બધોય પામી ગયા. બાપુ આ સ્વાર્થી જગતના લોકો આવા સ્વાર્થી છે? તો કે હા બેટા, આ દુનિયા સ્વાર્થી છે. હારાના હવ હગા છે, નબળાનું કોઈ છે નહીં. સ્વાર્થમાં વેર, સ્વાર્થમાં ઝેર, સ્વાર્થમાં કેર કાળા લખાણા. સ્વાર્થ છે ત્યાં લગી હવના હગા છે. પછી કોઈ કોઈનો કોઈ ભાવ ન પૂછે. બાપા પછી મા હોય, બાપ હોય, દીકરો હોય. બેટા અમર પોતાના પારકા થઈ જાય પછી આનું કોણ બેટા? હા બાપુ હાચી વાત છે. આ હાડ માંસના લોસા. હે બાબાજી, હે બાપુ, જો આ દુનિયા આની જ હગી હોય તો આ સંસાર તો ખારો ઝેર જેવો છે. અમરમાને વેરાગ ઉત્પન્ન છે બાપા. પણ આ તો દેવીદાસ બાપુ બેટા, મારો હરી કરે સો હોય, ઠાકર કરે એ ઠીક, પરબના પીર કરે એ ઠીક, પણ તું તારા કેડે જા. અહીંયા
અમરમાને આવતા વાર લાગી એટલે તપાસ કરી તો પોતાના ફૂઈ જોવે છે તો એ કાડા ખેડૂની જગ્યાની મેલપાઈએ વાર્તાલાપ થઈ રહ્યો છે એટલે પોતે ઉતાવળા પગલે હાલ્યા. ચામરમાં આવી અને પોતાના સાસુને કહે છે કે લ્યો એ ફોઈ, આ હાથમાં પહેરેલા જે આ છે ઘરેણા, પગની કાંબી, કડલા, ચૂડલી, ગળાનો હાર હતો, એ બધું ઘરેણા ઉતારીને ટૂંકમાં આપને કહું તો પોટકી વાળી એને હોપી દીધા કે ફોઈ મને માફ કરજો, તમારે ને મારે બસ હવે રામ રામ છે. જો આવો સ્વાર્થ ભરેલો સંસાર હોય તો હવે તમે મને દુભવશો નહીં. અરે કે આટલી વાત બની ગઈ બાપા, પછી તો ઘણી માથાકૂટ થઈ, ઘણી સમજાવટ થઈ, પણ માં અમરમાં બાપા એ પરબના પીરના શરણે એ આહિરની છે દીકરી, અને પછી જેનું અમરમાં છે નામ, હરિની હારે લગ્ની લાગી, પછી જેને ભજ્યા સીતારામ દેવદાસ બાપુએ એને એમ કહેવાય છે કે એવી મજાની ભવદા ભક્તિના પાઠ ભણાવ્યા, સત્સંગ કર્યો, અદ્ભુત એટલે અમારે જેનું કોઈ નો એનો ઈશ્વર હોય, આપણે તો બાનાના ધણી છે, આપણે ભેખ છે, ભેખ સંતાપે એને ધીક છે, બસ ત્યાં ટુકડો ત્યાં હરી ટુકડો, બીજાને ખવડાવીને ખાવું, જેની કોઈ સેવા ન કરે એની સેવા કરવી, અતિથિને આવકાર આપવો, ખંભે જોડી લઈ અને મા અમરમાં પછી તો ટુકડો ઉઘરાવવા નીકળે, 12 ગાવ માથે જોડી ફેરવે બાપા. આહા લેહો પરબના પીર સદદેવીદાસ, સદદેવીદાસ, સદદેવીદાસ. કોઈ આમ બોલે, કોઈ તેમ બોલે, પણ આ તો સાધુ છે, સંત છે. અભિમાની બોલે એના ન કરી ઓરતા, ઈ શું જાણે વાતું તણા વિવેક. ભાગ જેના ભૂંડા એને સત્સંગ ક્યાંથી જડે. માં ભગવતીને અમરમાને જે ઓળખી ગયા એ ઓળખી ગયા, પણ ભાગ જેના ભૂંડા હોય એ ઓળખી કે નહીં બાપા. ઓળખી ગયા હતા એ કે અમરમાં નીકળે જોડી લઈને ટુકડો માગવા, એટલે કોઈ દીકરા દીકરી પોતાના હોય તો એના ચરણોમાં મૂકી દે, માં આની માથે હાથ મૂકતા જાઓ, મારા દીકરા માથે હાથ મૂકતા જાઓ, મારી દીકરી માથે હાથ મૂકતા જાઓ. માં ભગવતી પરબની જગ્યામાંથી નીકળે અને એમ કહેવાય છે કે એમ 12 ગાવ માથે જોડી ગામે ગામ લઈને ટુકડો લઈ અને પછી સાંજે સંધ્યા ટાણું થાય ને એટલે પરબ આવે. એન પછી તો પરબના પીરની આરતીઓ થાય, ઝાલર શંખ નગારા ગડેડે જાણે આભની માલપા પરબના પીરના નેજા ધજામાં ફરતે હોય. હરિહરના હાથ પડે છે. મારો કહેવાનો એકવાર પ્રસંગ એવો બને છે, માં અમરમાં ટુકડો ઉઘરાવા જોડી લઈને હાલ્યા જાય છે. ટુકડો ઉઘરાવી ભિક્ષાવૃત્તિ કરી, સંજાટાનું થવા આવ્યું એટલે પોતે પરબની જગ્યા ભણી ડગલા માંડે છે. ઝવેરચંદ મેઘાણી લખે છે, હવે કોઈ એવા ઈર્ષાળુ માણસો એવા માણસો એની પાછળ ઘોડા વહેતા કર્યા કે આ બાઈ અનાજ પકડી લો, અનાજ હેરાન કરીએ. જોઈ આ ભક્તાણી છે. માં અમરમાં પરબના પીરનું સ્મરણ કરતા કરતા હાલ્યા જાય છે ને અહીંયા બાગડતા 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 ઘોડા બેતા છે, 2-5 આગળ માતાજી હાલ્યા જાય. આ અસવારો જોવે વળી ઘોડા દોડવે, પણ જ્યાં ઘણી વાર લાગે ને પોતે પછી માતાજી અદૃશ્ય થઈ જાય અમરમાં. ઘોડાવાળા વિચાર કરે કે હમણાં તો દેખાતા હતા ને, વળી પાછળ નજર કરે, આગળ નજર કરે તો પાછળ દેખાય, વળી પાછા ઘોડા ફેરવે, એ જ્યાં પાછા ઘોડા ફેરવે ત્યાં જાય ને તો વળી પાછા આમ આગળ દેખાય. આમ કરતા કરતા તો બાપા ઠેઠ પરબની જગ્યા આવવા મળી, તૈયારી થઈ ગઈ.
ઘોડે સવારો આંબી શીખ્યા નહીં. મનમાં વિચાર કરે છે કે આ હું છે. આવું કહું તું આપણે ઘોડા ઉપર એટલા ઘોડા દોડવીએ છીએ ને બાય હાલી જાય છે. પણ સચને સાયા ઘણી. આ તો પરબના પીર, પરબનો ધણી, અને આ તો અમરમાં ભગવતી. આજે પરબમાં જેની ચૂંદડી પૂંજાય છે બાપા. પરબની જગ્યાની માલપા માતાજી આવી ગયા. દેવીદાસ બાપુની હાજરી નથી. ઘોડે સવારો ઘડીક તો ઉભા રહી ગયા જગ્યાની બહાર. પછી ખબર પડી ગઈ કે બાપુ નથી, એટલે તરત જગ્યામાં દાખલ થયા. મોકાનો લાભ લીધો. બસ અહીંયા બાપુ આજ નથી. હા 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 બાપા, સમજણ જીવન માંથી જાય પછી જોયા જેવી થાય. અમરમાં અસવારોને સમજાવે છે કે બેટા જ્યાં આવ્યા નથી પાછા યાદ આવ. ભોજન કરાવ્યું હો તો આવકારો દીધો. આવ્યા થતો હોય આસન પાથરી દીધા, ઢોલિયા ઢાળી દીધા. અમરમાં પછી ગયા થા. દેવીદાસ બાપુ તો હતા ને બાપા તમે જમી લીધું હવે હુઈ જાજો. કાંઈ કહેતા નથી, ફરિયાદ બધું પામી ગયા હતા માતાજી અમરમાં. પણ અસવારોના પેટમાં પાપ હતો. પણ અમરમાં કહે છે કે આમ જુઓ, હું છેલ્લી વાર તમને સમજાવું છું. મારી વાતને તમે માની જાઓ. તમે જ્યાં આવ્યા છો ત્યાંથી પાછા યાદ આવો, નકર ભોગવવું પડશે. એટલી જ વાત થાય છે અંદર ઓરડાની માલપા. ત્યાં બાર હાદુળ પીર આવી ગયા. હા 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 જગ્યામાં સાત દેવીદાસ કરીને આવ્યા. એટલે બે પાંચ માણસો હતા એટલે કીધું બહુ નથી. અમરમાય પામી ગયા કે હાદુળ ભગત આવ્યા છે, હમણાં કાંઈક જોઈ જાય તો નવી થાય. હવે અહીંયા કાંઈક ધીંગાણું થાય. પોતે ઓરડામાંથી બહાર નીકળી ગયા હતા ને કાંઈ બન્યું નથી. બહારથી કમાડની હાકળ દઈ દીધી ને પોતે આવ્યા. આપા હાદુળભાઈને કીધું કાંઈ ભગત આવો પધારો કે મળી. આ મેં સાંભળ્યું તમારી પાછળ કોઈ ઘોડા દોડાવ્યા કોઈએ ને આપ વગડામાં દોડ્યા જતા હતા ને અહીંયા કોઈ આવ્યું છે, કાંઈ બનાવ બન્યો છે? તો કે નારે ભગત એવો તમને કાંઈ ભરમ છો છે, અહીંયા તો કોઈ આવ્યું નથી. તમે તારે કાંઈ ચિંતા કરતા નહીં. બાપુ બારી ગયા છે, વળી કાંઈક આવી જાય હવારમાં. અહીંયા બધું હવ સલામત છે. જગ્યામાં કાંઈ ચિંતા નથી. બધા હરિહર કર્યા. આમ જો બધું હવે બધા હવે આરામ કરે છે અને તમે તમ તારે સુખે શાંતિથી જાઓ. આમ હાદુળ પીરને વળાવી દીધા. ઓરડાની માલપા થર 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 ધ્રુજે છે અસવારો. જો હમણાં હાદુળ આપાને જો કાંઈ કહે હાદુળ પીરને માં તો હમણાં આ જીવતા નહીં રહી. પણ પછી તો એ હાદુળ પીર ગયા પછી અમરમાં એ ઓરડાની હાકળ ઉઠાડી અને એટલા બધા અસવારો ભોંઠા પડ્યા. આમ જો પગમાં પડી ગયા. માં માફ કરી જાઓ, અમે તો છોરું છીએ, અમારી ભૂલ થઈ ગઈ. અને અમરમાં માફ કરી દીધી. દયા દીનતા ધર્મ રાખજો. મારી આપે ધાર્યો હોત ને તો અહીંયા હમણાં અમારા કટકા થઈ જાય. તમે અમારી ઇજ્જત રાખી, એમાં અમને હાસું ભાન કરાવી દીધું. આવા હતા દેવીદાસ બાપુ, જેના પરચાનો કોઈ પાર નથી. પરબના પીરનો તો અથાગ ઇતિહાસ છે બાપા. આ હાદુળ પીર, પરબના પીર, સદદેવીદાસ, અમર દેવીદાસ, પરબના પીર. ત્યાં તો પછી ગાદી ઉપર તો કેવા પીરો થઈ ગયા. આજે દુનિયા એને યાદ કરે છે. અથાગ ઇતિહાસ છે. પછી સમય મળે ક્યારેક પરબની એવી વાતો કરીશું. સાંઈ શિલાણીનો અદ્ભુત ઇતિહાસ છે. જ્યાં અત્યારે કરશનદાસ બાપુએ બહુ મજાનું મોટું જબરદસ્ત મંદિર બંધાવ્યું છે. એ સાંઈ શિલાણીની દરગાહ પેલા બોરચલીના ઝાડવા હેઠે હતી. એનો અદ્ભુત ઇતિહાસ છે. આવા હતા પરબના પીર, આવા હતા અમરમાં દેવીદાસ બાપુની ફકીરી. બસ સંત બળે પરબા રથી અને શીતલ વાકો અંગ. તપાત બુજાવે ઓરણ કી અને દે દે આપનો રંગ. સંત સપૂત ને તુંબડા ત્રણેયનો એક સ્વભાવ.
તારે પણ બોલે નહીં એને તાર્યા ઉપર. સાત દેવીદાસ, અમર દેવીદાસ.